नवसारी जिले के वांसदा में कुछ दिन पहले रमेश अंबालाल आंगड़िया पेढ़ी में हुई करीब 12.50 लाख रुपए की चोरी के मामले का पुलिस ने सफलतापूर्वक खुलासा कर लिया है। इस मामले में पुलिस ने 3 आरोपियों को गिरफ्तार कर आगे की कानूनी कार्रवाई शुरू कर दी है। जांच के दौरान सामने आया कि वांसदा के ही एक व्यक्ति ने आरोपियों को आंगड़िया पेढ़ी से संबंधित महत्वपूर्ण जानकारी उपलब्ध कराई थी। चोरी के बाद मुखबिर टीपर को हिस्से की रकम देने के लिए आरोपी आने वाले थे। इसी पुख्ता सूचना के आधार पर पुलिस ने सतर्कता बरतते हुए कार्रवाई की। पुलिस ने मुखबिर सहित 2 मुख्य आरोपियों को गिरफ्तार कर लिया। उनके कब्जे से एक देसी पिस्तौल, मैगजीन, जिंदा कारतूस तथा अन्य सामान बरामद किया गया। इसके अलावा चोरी में इस्तेमाल की गई कार समेत कुल 19.65 लाख रुपए से अधिक का मुद्देमाल भी पुलिस ने जब्त किया है। फिलहाल तीनों आरोपियों को गिरफ्तार कर मामले की आगे की जांच और कानूनी कार्रवाई जारी है। तारीख 20 जुलाईना रोज वांसदा पोलीस स्टेशन खाते आवेल वांसदा शહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ 12.5 લાખ રૂપિયાની મતાની ચોરી કરી જે ઈસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ, જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે તેઓ વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસલીમ। તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે। તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટ્રીજ પણ કબજે લેવામાં આવેલ છે। તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ 3 લાખ રૂપિયાની રોકડ પણ રિકવર કરવામાં આવેલ છે। કોઈ ગુનાહિત ઇતિહાસ? જે મુખ્ય આરોપી છે સંતોષ ઉર્ફે મતલબ સોપારામ ચૌધરી, તો એના પર અંકલેશ્વર, ભરૂચ, એક તો જૂનો વાંસદામાં જ ભીલાડ, બલોત્રા, વિરાર વગેરે જેવી જગ્યાઓ પર કુલ 16 ગુના અત્યાર સુધીમાં નોંધાયેલ છે, અને જે મોહમ્મદ તસલીમ છે એના પર એક પ્રોહીનો કપરાડાનો એક ગુનો નોંધાયેલ છે।